નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ 1ની જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે તો એમાં ઘણા બધા વાંધાલાયક પ્રશ્નો છે, તો આપણે ફરી વિડીયો બીજો બનાવીએ છીએ ને વાંધાલાયક જે પણ પ્રશ્નો છે એની ચર્ચા કરી રહ્યા છીએ, તો એક વખત જોઈ લો। સાથે આમાં અમુક આન્સર કી તમારે OMR શીટ આવી ગઈ છે, તો તમે સરળતાથી ચેકિંગ કરી શકો એના માટે OMR શીટ પણ આપણે મૂકી રહ્યા છીએ। સાથે ગ્રેસવાળા કયા પ્રશ્નોમાં ગ્રેસિંગ મળશે, કયો નહીં સુધરે એની ચર્ચા પણ આપણે કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયો જે છે અચૂક જોઈ લેજો। સાથે આમાં ઘણા બધા પુરાવા એવા છે કે તમે પણ મૂકી શકો તેમ છો, તો પુરાવામાં થોડું હવે એક જ દિવસ 31 તારીખ છેલ્લી છે, એટલે કે તમારી પાસે એક દિવસ રહ્યો છે, તો એ દિવસમાં જેટલા પણ વાંધાલાયક પ્રશ્નો મૂકવા માંગતા હો એટલે મૂકી શકો છો। અમુક ઘણા બધા ખોટી PDF બનાવીને મૂકી છે, એટલે કે પ્રશ્નો વાંધાલાયક ના હોય પણ મૂકી દીધા હોય, એટલે કે એમાં કોઈ ચેન્જ થવાનો ચાન્સ ના એવા પ્રશ્નો પણ છે, તો આપણે સંપૂર્ણ ચર્ચા કરી રહ્યા છીએ। વિડીયો એક વખત અચૂક જોઈ લો। કેટલું વિચાર્યું તો એમાંનું કાંઈ જ ન થયું। અહીં દ્વિરૂપના કયા પ્રકારનો ઉપયોગ થયો છે, તો પ્રાસયુક્ત, સંયોજક, લોપવાળો અને સંપૂર્ણ, તો જે સાચો જવાબ છે એ લોપવાળો છે, બરાબર। તો આમાં જે જવાબ છે એ સંપૂર્ણ સાચો છે અને આમાં કોઈ ચેન્જ થવાનો ચાન્સ નથી, કારણ કે જે સંપૂર્ણ દ્વિરૂપના આ જે પુરાવો મૂક્યા છે તમે જોઈ શકો છો, પણ આ પુરાવાથી કોઈ ફાયદો થાય એમ નથી, કારણ કે દ્વિરૂપત છે એ ને એનું સંપૂર્ણ છે કે અંશ જ છે એનો પ્રકાર નથી। પ્રકાર પ્રાસવાળું દ્વિરૂપત કહેવાય, પછી લોપવાળું દ્વિરૂપત કહેવાય, એ બધા એના પ્રકાર છે, એટલે કે આ પુરાવામાં અહીં જે મૂક્યું છે એનાથી કોઈ ચેન્જ નહીં થાય, એટલે કે આ પ્રશ્ન નહીં સુધરે, બરાબર। હવે ત્યારબાદ ગદ્યાંશમાં રજૂ થયેલ મુદ્દાઓમાં સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો હશે, તો ગુજરાતી ફકરા આધારિત પ્રશ્ન હતો, તો એમાં ABCD 4 વિકલ્પ આપેલા હતા। સાથે પ્રોવિઝનલ જવાબવાહી છે, તો એમાં સાચો જવાબ એ આપ્યો છે, તો એની જગ્યાએ સાચો જવાબ જે છે એ D હોઈ શકે છે। તો હવે આ 50-50 છે, આમાં સુધરે કે ના સુધરે એનું શ્યોર નથી, કારણ કે જે મિત્રની પસંદગીના ધોરણો છે અને સાચી મૈત્રીની ખાસિયત છે, આ બંને એક જેવી વસ્તુ છે, એટલે કે એમાં કોઈ તાતો ફરક નથી। તો આ જે પ્રશ્ન છે 50-50 છે, સુધરે કે નહીં, પણ જે ભાઈએ PDF બનાવી છે એમાં બહુ સારી મહેનત કરી છે, તો આ જે પ્રશ્ન છે એમાં D જવાબ આવે એ હું કહી રહ્યા છે, પણ 50-50 છે, એટલે કે સુધરશે કે નહીં સુધરે એનું નક્કી નથી। તો સાચી મૈત્રીની ખાસિયતો, શરૂઆતમાં સાચી મૈત્રી આશીર્વાદરૂપ છે, સુખ દુઃખમાં સાથ આપે છે, સાચો રસ્તો બતાવે છે। હવે મૈત્રીનું મહત્ત્વ શું છે, તો કે સાચો મિત્ર જીવનને આત્મસાત કરવામાં મદદ કરે છે, યોગ્ય સલાહ આપે છે। પછી મિત્રની કામગીરી શું છે, તો સારી વસ્તુ ગ્રહણ કરવાનું કરે છે, ખરાબ વૃત્તિથી દૂર રાખી સુંદર બનાવવામાં થાય છે, અને અરીસાની જેમ જે પ્રતિબિંબ છે બતાવે છે। તો મિત્રની કામગીરી જે છે એ સૂચવી છે, અને છેલ્લે કામગીરી નથી પૂછી। હવે મિત્ર પસંદગીના ધોરણો કયા છે, તો કે મિત્રોમાં સ્વાર્થ ભાવ ના હોવો જોઈએ અને લેવા કરતાં આપવાની ભાવના વધારે હોય, તો એવી જે વૃત્તિવાળો છે એ મિત્ર હોવો જોઈએ। તો આ મિત્રની પસંદગીના ધોરણો છે, એટલે કે આ રીતનો મિત્ર હોય તો પસંદ કરી શકાય છે। તો આ રીતે જે સાચો ક્રમ છે એ સાચી મૈત્રીની ખાસિયતો પ્રથમ છે, બીજા નંબરે મૈત્રીનું મહત્ત્વ આપેલું છે, અને ત્રીજા નંબરે મિત્રની કામગીરી આપેલી છે। તો જે સાચો જવાબ છે D આવશે। કયો આવશે? D, એટલે કે આ પ્રશ્ન છે સુધારે કે ન સુધરે કમેટી ઉપર છે, 50-50% લાગી રહ્યું છે, જોઈએ શું થાય છે। પછી ગણિતનો પ્રશ્ન છે, આ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે છે, કયા કોડવાળી છે, તો કે પ્રશ્ન પુસ્તિકા B કોડવાળી છે, બરાબર। તો મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે, તો એમાં આપણે અગાઉ ચર્ચા કરી છે કે A અને D બંને જવાબ આવે છે, તો એની ફરીથી ચર્ચા કરવાનો મતલબ એ છે કે એના જે પુરાવા છે એ સારા મળ્યા છે, એટલે કે તમારે ફાયદાકારક પુરાવા છે, તો એક વખત આપણે જોઈ લઈએ। તો જે DLનું મોડ્યુલ છે એમાં આપેલું જ છે, 2020ની આવૃત્તિ છે, તો એમાં આપેલો છે
તો અલગ અલગ પદ્ધતિઓ છે, એમાંથી આપણે જે પદ્ધતિ છે એ અહીં દર્શાવેલી છે. એટલે કે આની આપણે ચર્ચા કરી દીધી છે એક વખત, ફરીથી કરી રહ્યા છીએ. તો આમાં જે આ ત્રીજા નંબરનું છે અહીંયા આપેલું છે, આખું ઉદાહરણ જે આપેલું છે સમજાયેલું છે, એટલે કે મૂર્ત પરથી અમૂર્તના સિદ્ધાંત પર આધારિત છે. એક બીએડની બુક પણ છે, એમાંથી પણ આપણે ચર્ચા કરી લઈશું. એ પુરાવો આના કરતાં પણ સારો છે. પછી આ જે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો છે એ પ્રશ્નો તો સુધરવાનો જ છે, એટલે કે એમાં 100% સુધરશે. એટલે કે એનો જે જવાબ છે એ વિધાન 1 સાચું છે અને વિધાન 2 પણ સાચું છે, એટલે કે એ જવાબ આવશે. તો આ જે પ્રશ્ન છે એ બાબતે તમે જોઈ શકો છો, પુરાવો આપણે અગાઉ મૂકી દીધો છે, એટલે કે આની અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી. રિપીટ પ્રશ્ન થયો છે. હવે આ જે છે એમાં 7 થી 8 પ્રશ્નો અલગ છે. પછી આ જે ચિંતન શક્તિવાળો છે, ચિંતન પ્રક્રિયા અર્થ શું થાય છે? તો સર્જનાત્મક અને વિચારોનું સંક્ષેપીકરણ, બંને સાચા છે. તો આ પ્રશ્ન પણ સુધરશે જ. એટલે કે આના માર્ક્સ જે છે એ અને ડી બંને જવાબ આવે, એટલે કે બધાને માર્ક્સ નહીં મળે, પણ એ અને ડી જેનો સાચો છે એને માર્ક્સ મળશે. તો એનો પુરાવો પણ તમે જોઈ શકો છો. કોર્સ 5 એ છે પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ ગુજરાતી ધોરણ 1 થી 5, એમાં આપેલો જ છે. તો સર્જનાત્મકમાં અહીં બધું લખેલું જ છે કે શું શું સુધાર, શું શું ચેન્જ થાય છે, તમે જોઈ શકો છો. એટલે કે આ સુધરશે, બરાબર. તો એક દુપટ્ટાવાળાની પણ આપણે ચર્ચા કરી દીધી છે, તો એ પણ સુધરવાનો છે. સુધરશે એવો કે રદ થશે અને બધાને 83 માર્ક્સ મળશે. તો જવાબ 5 મીટર 80 સેન્ટીમીટર આવે છે. ડિસ્લેક્સિયાવાળો પણ સુધરશે અને 4 જવાબ સાચા છે. એટલે કે આ જે પ્રશ્ન છે એનો પણ 83 માર્ક્સ બધાને મળશે. હવે આમાં થોડો પુરાવો અલગ છે, તો જોઈ લેજો. તો જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીએડનો કોર્સ ચાલે છે, એમાં પેપર નંબર ES 135 પ્રથમ વર્ષનું છે. એમાંથી તમને જે સમાવેશક શાળા છે એમાંથી આનો પુરાવો તમને મળી જશે. તો પુરાવો ES 135 સમાવેશક શાળામાંથી છે. તો આ જે પુરાવો છે એ તમને થોડો ઉપયોગી થશે. એટલે કે અલગ અલગ રીતે આનો પુરાવો મૂકી દેજો, એક PTCનો મૂકજો, એટલે તમારે સુધરી જશે. તો આમાં બધા જ લક્ષણોની ચર્ચા કરેલી છે. તો તેઓ સરળ અને સાહજિક રીતે વાંચી શકતા નથી, એની પણ ચર્ચા છે. પછી લખવામાં ભૂલો કરે છે, વાંચવામાં ભૂલો કરે છે. પછી લેખિત ઝડપ એનું લખવાની હોય છે, અહીં સરસ રીતે આપેલું છે કે એમની ઝડપ બહુ ધીમી હોય છે. પછી બીજા જે આપણે 4 મહત્ત્વના હતા એની ચર્ચા કરી દીધી છે. તો આ પુરાવો તમને મદદરૂપ થશે. ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય એ કયું મૂલ્ય છે? તો ઘણા બધાને મનમાં એવું છે કે ગુણ અને મૂલ્ય અલગ છે. તો ગુણ અને મૂલ્યમાં કોઈ ઝાઝો ફરક નથી. તો મૂલ્ય અને ગુણ થોડો નજીવો ફરક છે. તો ઉપયોગિતા, ચોકસાઈ, સામાજિક અને સાંસ્કૃતિક, તો જે જવાબ છે એ સાંસ્કૃતિક છે, પરંતુ આનો પુરાવો બહુ જોરદાર છે. તો આ પ્રશ્ન છે હવે સુધરવાની શક્યતાઓ વધી ગઈ છે. તો જે બીએડનું ES 112 નંબરનું પેપર છે, ગણિતનું અધ્યાપન વિભાગ 1, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ES 112 છે. એનો મતલબ એ છે કે પ્રથમ વર્ષનું પેપર છે. તો એના આવૃત્તિનું વર્ષ 2021 છે. પેજ નંબર 16 અને 17 બંને છે. ફકરાની લીટી જે છે 1 અને 10 છે. તો અહીં ગણિત શિક્ષણના મૂલ્યો કરીને જે છે એમાં આપેલું છે. તો ગણિતના મૂલ્યોમાં તમે જોઈ શકો છો કયા કયા છે. તો ગણિતના બધા જ મૂલ્યો છે અહીં તમે જોઈ શકો છો. તો ગણિત દ્વારા શું શું આપણને શીખવા મળે છે? તો ચોકસાઈ, નિયમિતતા છે, સુઘડતા છે, સ્વચ્છતા છે. તો આમાંથી આપણે ચોકસાઈ લેવાનું છે. તો ચોકસાઈ પણ જવાબ તરીકે આવી શકે છે. હવે ગણિતના બીજા પણ ઘણા બધા મૂલ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. તો કયા કયા છે? તો એક ઉપયોગિતાનું પણ મૂલ્ય છે, આ પણ તમને જવાબ તરીકે આવશે. તો 2 થઈ ગયા, ચોકસાઈ, ઉપયોગિતા, અને ત્રીજું સાંસ્કૃતિક છે, મતલબ કે જવાબ રદ થશે, બરાબર. તો અહીં જોઈ શકો છો તમે. તો આ જવાબ જે છે એ રદ થવાને લાયક છે. તો ગણિત વિજ્ઞાનના અધ્યાપન સિદ્ધાંતો પૈકી કયું જોડકું સાચું છે? તો
ગણિત શિક્ષણના અધ્યાપન સિદ્ધાંતો પૈકી કયું જોડકું સાચું છે? તો હવે આ જવાબમાં પણ સુધારના ચાન્સ છે. તો જીન પિયાજે ક્રિયાત્મક જ્ઞાન આપ્યું છે. હવે જીન પિયાજે મૂર્ત સામગ્રી આપી છે. તો મૂર્ત અને ક્રિયાત્મક જ્ઞાન છે, આમાં કોઈ જાજો ફરક નથી. બરાબર, જે મૂર્ત છે એ વસ્તુલક્ષી છે. તો જોઈએ આપણે, તો આ જે જવાબ છે એમાં એ અને બી બંને જવાબ સાચા હોઈ શકે છે. તો આનો જે પુરાવો છે, ગણિત શિક્ષણના અભ્યાસ સિદ્ધાંતો અંગે જીન પિયાજેનો જે સિદ્ધાંત છે, જ્ઞાન ક્રિયાત્મક તેમજ મૂર્ત સામગ્રીના ઉપયોગથી વિકસે છે. આથી પાઠ્યપુસ્તકના સંદર્ભ મુજબ બાળક જીન પિયાજેના મૂર્ત સામગ્રીના ઉપયોગ સાથે પણ સંબંધિત છે. માટે જવાબમાં એ અને બી બંને સાચા છે. તો ડીએલ મોડ્યુલ કોર્સ 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગણિત ધોરણ 1 થી 5નું જે મોડ્યુલ છે એમાં આપેલું છે. તો 2020ની આવૃત્તિ છે, પેજ નંબર 40-41 છે, ફકરા લીટી 1 થી કરીને 8 છે. તો તમે અહીં જોઈ શકો છો, પ્રથમ વર્ષનું છે. હવે આ જીન પિયાજેનો જે સિદ્ધાંત છે ત્યાં તમે જોઈ શકો છો. તો ક્રિયાત્મક જ્ઞાન ઓપરેટિવ નોલેજ આપ્યું છે, હકીકતલક્ષી જ્ઞાન છે એ પણ આપ્યું છે. એટલે કે કોઈ પણ ક્રિયા કેમ કરવી તે અંગેના જ્ઞાનને ક્રિયાત્મક જ્ઞાન કહે છે. દાખલા તરીકે ગણિતની જે ક્રિયાઓ છે, તો ગુસ્સા શોધો, 45નો ખૂણો દોરો, તો આ બધી જ ક્રિયાઓ છે. હવે મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો છે. તો 7 થી 11 વર્ષની ઉંમરે દરમિયાન મૂર્ત વસ્તુની હાજરીમાં, એટલે કે આ પિયાજે છે મૂર્ત વસ્તુની ચર્ચા પણ કરી છે. આ ફકરો તમે વાંચશો અને આ રીતે પિયાજે જે છે એ મૂર્ત માનસિક વસ્તુની જે સંકલ્પના છે એની સમજૂતીને મજબૂત બનાવી છે. એટલે કે અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે. એટલે કે આ જે પુરાવો છે તમને મદદરૂપ થાય તેમ છે. આ કોણે આપ્યો છે? તો કે જે જ્હોન પિયાજે છે એમણે જ આ સિદ્ધાંત આપ્યો છે. તો આ પ્રશ્નો 50-50% છે. હવે કમિટી શું નિર્ણય લે છે એ શ્યોર ના કહી શકાય, પણ બીજા પુરાવા તમને મજબૂત મળે તો હજુ પણ તમે શોધી શકો છો. કારણ કે આ જે પુરાવો છે એ અહીં ચોખવટપૂર્વક લખેલું છે, પણ છેલ્લી 2 લીટીઓમાં છે, પણ ચોક્કસ રીતે નથી લખેલું. એટલે કે જે રીતે જોઈએ એ રીતે. તો સુધરવાના ચાન્સ છે, પણ પુરાવો મજબૂત તમારે મૂકવા પડશે. ક્યાંય મળે તમને તો પુરાવો તમે મૂકી શકો છો. કાવ્યમાં વપરાયેલ ગહ્વર શબ્દોનો અર્થ શું થાય છે? તો ગહ્વરનો અર્થ બખોલ થાય છે. બરાબર. હવે આમાં સાચો જવાબ જે આપેલો છે બરાબર છે. હવે આ પ્રશ્નો સુધરવાની શક્યતાઓ બિલકુલ નહિવત છે. એટલે કે ઘણા બધા વાંધાલાયક તરીકે મૂક્યો છે, પણ આ સુધરે એવું લાગતું નથી. બરાબર. તો કાવ્યમાં પણ તેનો અર્થ બખોલ જ થાય છે. એટલે કે જે કાવ્ય આપેલી છે એમાં એ રીતનું જ પૂછ્યું છે. એટલે કે ઘણાએ અર્થઘટન કરવાને લીધે અલગ અલગ એનું અર્થઘટન કર્યું છે અને આ પ્રશ્ન મૂક્યો છે. એટલે કે વિકરાળ થાય છે ને, વિકરાળનો અર્થ ડરામણું, ભયાનક થાય છે. એટલે કે વિકરાળ જવાબ આવે એવું ઘણા બધા કહી રહ્યા છે. પણ આ પ્રશ્ન જે છે એ મુકાયો છે, બરાબર રીતે મુકાયો છે. એટલે કે ગહ્વર એટલે બખોલ થાય છે. રાઈટ છે. એટલે કે આમાં કોઈ ફરક પડે તેમ નથી. તો જે સાર્થ જોડણી કોષ છે એમાંથી આના પુરાવા શોધાયા છે, પણ આમાં કોઈ ફરક પડે એવું લાગતું નથી. સુધરશે પણ નહીં. તમે જોઈ શકો છો બખોલ ને ગહ્વરમાં અહીં આપણે જે જોઈએ છે એ ક્યાં આપેલું નથી. એટલે કે તાંતણા ભેગા કરવાનો ટ્રાય કર્યો છે, પણ થાય એવું લાગતું નથી. બરાબર. પછી CATની પરીક્ષાના મેરિટમાં આવેલ છે તેના માટે કોઈ લાભ તો એ રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ છે, ફાઇનલ છે, એમાં કોઈ સુધારો નહીં થાય. એટલે કે આ તમે મૂકશો કે નહીં મૂકો તો એનો કોઈ ફરક નહીં પડે. તો અહીં અલગ અલગ પુરાવા મુકાયા છે, તમે જોઈ શકો છો. હવે સ્વનિર્ભર શાળાઓ એટલે કે પોતાના ખર્ચે જે શાળાઓ ચાલે છે, પોતાના ખર્ચે કઈ શાળાઓ ચાલે? એટલે કે ખાનગી શાળાઓ ચાલે, તો એમને માત્ર રક્ષાશક્તિમાં જ મળે છે. એટલે કે આ પ્રશ્નમાં સુધાર થાય એવું કોઈ ચાન્સ નથી. તો આના અલગ અલગ પુરાવા મુકાયા છે, પણ એનાથી કોઈ ફાયદો નથી. બરાબર. તમને અગાઉ પણ કહી દીધું છે. પછી ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા માટેની પદ્ધતિ કઈ છે? તો વ્યાખ્યાન, પ્રોજેક્ટ, તુલના અને પરિસંવાદ. તો એમાં જવાબ જે છે પરિસંવાદ આપ્યો છે. એમાં તુલના પદ્ધતિ પણ આવે છે. આમાં જે પુરાવા છે સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી ભાષા બે પુસ્તકોમાંથી મળે છે. તો આ જે પ્રશ્ન છે 50-50% છે. હવે સુધરે ના સુધરે કમિટી ઉપર જશે, પણ જે આમ ખરેખર સુધારવા લાયક છે, પણ કમિટી કઈ રીતે વિચારે છે, પછી જે વાંધો મૂકે છે એમને કઈ રીતે સમજાવે છે એના આધારે છે.
તો તુલનામાં પણ એવું જ હોય છે, એટલે કે બે વસ્તુની સરખામણી કરવાની હોય છે. તો હવે મારી સલાહ એવી છે કે જે ગણિતનું મોડ્યુલ છે બીએડ માટેનું, તો એમાં ક્યાંય તુલના પદ્ધતિનું હોય તો એક વખત સર્ચ કરી લો, ક્યાં તમને મળતું હોય તો સુધરવાની શક્યતાઓ તમારી જે છે વધી જશે. તો એક વખત ટ્રાય કરજો, સર્ચ કરજો તુલના પદ્ધતિ ગણિતમાં ક્યાંય લાગુ પડતી હોય તો. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય વિષય કયો રાખવામાં આવ્યો? તો જે 2025નું વર્ષ હતું એના માટે પૂછ્યું છે. તો સ્ટેપ અહીં ખોટું લખાયું છે, એની જગ્યાએ સ્ટેમ હોવું જોઈતું હતું. તો નજીવી ભૂલ છે, હવે સુધારશે કે નહીં સુધારે, સુધારવાની શક્યતાઓ ઓછી છે, પણ જોઈએ શું થાય છે. સુધારી દે તો સારું, કારણ કે આમ પી ને એમની જગ્યાએ ઘણો બધો ફરક પડે છે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ, આ 4 સબ્જેક્ટ માટે સ્ટેમ છે, પરંતુ સ્ટેપ આપ્યો છે તો પીનો અર્થ શું ગણવો, તો એવો પ્રશ્ન થઈ શકે છે. તો એના લીધે ખરેખર સુધારવા લાયક તો છે, પણ કમિટી માને એવી સંભાવના ઓછી વર્તાઈ રહી છે, કારણ કે કમિટી આટલા બધા પ્રશ્નો સુધારશે તો કમિટીની જે પેપર છાપવાવાળા છે એના પર પણ અસર પડી શકે તેમ છે. તો જોઈએ શું થાય છે. મારા મતે સુધારવાના ચાન્સ ઓછા છે. તો આના વિશે આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે, એટલે કે ફરીથી કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. તો આ જે પ્રશ્ન છે માપનવાળો ABC માટે શું સાચું છે, તો આ પ્રશ્ન 100% રદ થશે, એટલે કે ગ્રેસિંગ માર્ક્સ તમને મળશે બધાને. તો આ પ્રશ્નો વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે, એટલે કે વધારે ઉપયોગી નથી. તો આનું ગ્રેસિંગ માર્ક્સ મળશે, બરાબર, કારણ કે સાચો જવાબ એકેય વિકલ્પમાં આપેલો નથી, એટલે કે આ પ્રશ્ન રદ થશે. સાથે OMR શીટ તમે ડાઉનલોડ કરવા માંગતા હો તો જે SEBexam.org કરીને વેબસાઇટ છે, વેબસાઇટ પર થઈ રહી છે. તો OMR શીટ તમે ટેટ 1ની જે પરીક્ષા આપી છે એની ડાઉનલોડ કરી શકો છો, તો જરૂર કરી લો. સાથે આ OMR શીટ છે એ 3 જાન્યુઆરી સુધી તમે ડાઉનલોડ કરી શકો છો, તો અચૂક કરી લેજો. એનો પરિપત્ર પણ થઈ ગયો છે, જોઈ લેજો. એ આન્સર કી પ્રમાણે ટાઈપ ડીની જે આન્સર કી છે બનાવેલી છે, તો એક વખત જોઈ લેજો. તો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે જેમણે પણ કર્યો છે. હું તમારી સમક્ષ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. તો જેણે પણ બનાવી છે એના માટે કાબિલે તારીફ છે. તો જોઈ લેજો એ મુજબ જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે એના પ્રમાણે છે. તો વિડીયો પુશ કરીને આ આન્સર તમે ચેક કરવા માંગતા હો તો તમારે કરી શકો છો. તો કઈ પ્રશ્ન પુસ્તિકા સિરીઝ માટે છે, તો કે ડી માટે છે. કોના માટે છે? ડી માટે છે, બરાબર. તો એક વખત જરૂર જોઈ લેજો કોના માટે છે, તો કે ડી માટે. હવે આના સિવાય એની તો મળી ગઈ છે બધાને, ડીની મળી ગઈ છે. ઈ કેટેગરીના પેપર માટે પણ મળી ગઈ છે. તો ઈ કેટેગરીને જોઈ લેજો જેને લાગુ પડતું હોય. તો પ્રશ્ન પુસ્તિકા સિરીઝ કોડ જેનો ઈ છે એના માટે ઉપયોગી થશે. તો વિડીયો એક વખત પુશ કરી લેજો. જે આન્સર કી છે પ્રમાણે તમારા જવાબો જે છે ટીક કરી શકો છો તમે. તો સ્ક્રીનશોટ લેવો તો મુશ્કેલ પડશે તમારે, પણ આ રીતની છે. સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ લેજો. 2 સ્ક્રીનશોટમાં આવી જશે સંપૂર્ણ, બરાબર. હવે તો ઈ સિરીઝની જે પ્રશ્ન પુસ્તિકા છે એના પ્રશ્નો છે. તો કયા કૌશલ્ય વ્યક્તિનું દર્પણ ગણવામાં આવે છે, તો કથન અને લેખન બંને આવશે, એટલે કે બી ને ડી જવાબ બંને અભિવ્યક્તિ માટે લાગુ પડે છે. તો આ પ્રશ્ન ચર્ચા આપણે અગાઉ કરી દીધી છે. પેજ નંબર 2 જોવા માંગતા હો તો જોઈ લેજો એક વખત. સાથે આના પુરાવા પણ તમારી સમક્ષ તમે મૂકી દીધા હશે. તો કોર્સ 4 ગુજરાતીમાં પ્રાવીણ્ય જે PTCની પુસ્તક છે 2020ની આવૃત્તિ, એમાંથી તમને મળી જશે. તો ત્યાંથી આ જોઈ લેજો. બ્રુનો દ્વારા કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે, તો જ્ઞાનાત્મકવાદ તો છે જ, સાથે સંરચનાત્મકવાદનો નજીવો પુરાવો મળ્યો છે. આટલા પુરાવો જે છે પૂરતો નથી, એટલે આ પુરાવો તમારે વધારે શોધવો પડશે. ક્યાંથી મળે, તો જે બ્રુનરનું પ્રોપર નામ છે એ જોઈને તમે સર્ચ કરી શકો છો. તો પુરાવો જે છે એ ઓછો પડશે, આટલાથી સુધારો નહીં થાય, તમારે મજબૂત પુરાવો મૂકવો પડશે. તો આટલો નજીવો પુરાવો મળ્યો છે કે સંરચનાવાદ મૂળભૂત રીતે વિકસાવવામાં વિકો, જ્હોન ડ્યુઈ, બ્રુનર, જીન પિયાજે તથા ગુડમેન ઉપરાંત હેગલ જેવા મનોવિજ્ઞાન મહત્ત્વનો ફાળો છે. તો આનાથી વધારે પુરાવો આપણને મળ્યો નથી. તો
આના માટે તમારે ખાસ બીજો પુરાવો મળે તો શોધવો જરૂરી છે. તો સંરચનાવાદ જે છે જ્ઞાનનું આંતરિક પ્રત્યક્ષીકરણ સતત પરિવર્તનશીલ હોય છે, એટલે કે જ્ઞાનની વાતો જ કરે છે. તો સિદ્ધાંતો બરાબર છે, પણ એમાં જે છે એ આપણે નામ પણ શોધવું પડશે બુરનરનું. તો એ તમારા માટે શોધવું જરૂરી છે. એટલે કે બુરનર શોધો, કાં તો જે સંરચનાવાદ છે એનો સમર્થક કોણ છે એ શોધો, તો પુરાવો પૂરતો ગણાશે. તો મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રોનું ઉદાહરણ કયું છે? તો આનો પુરાવો બહુ જોરદાર છે. તો જે સાચો જવાબ છે એ ડી આપેલો છે, તો એની જગ્યાએ બી પણ સાચો છે, એટલે કે બી ડી બંને સાચા છે. તો આનો પુરાવો નોંધી લેજો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે પેપર નંબર 112 નંબરનું છે એમાં પેજ નંબર 12માં આપેલું છે. પેજ નંબર 12 નહીં, પરંતુ પેજ નંબર બીજાનું 8 છે. પેજ નંબર કેટલું છે? 8, બરાબર. તો આ જે પુરાવો છે એમાં બંને જવાબ સાચા છે. આ પ્રશ્ન હવે સુધરી જશે, બરાબર, કારણ કે આ જે છે એ પીટીસીના પુસ્તકનો પુરાવો છે. હવે આ પુરાવો જે છે પ્રથમ વર્ષનું બીએડનું જે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું છે એમાંથી 112 નંબરનું પેપર છે ગણિતનું અધ્યાપન, એમાં આપેલો છે. તો મૂર્ત પરથી અમૂર્ત પર જવું, બરાબર, એમાં ત્રિકોણના ખૂણાવાળું જે છે પુરાવો આપેલો જ છે, બેસ્ટ રીતે સમજાવેલો છે. તો પુરાવો બેશક મૂકી દેજો. આ રીતે તમારો પ્રશ્ન જે છે એ સુધરી જશે. તો આ પ્રશ્નમાં 2 જવાબો સાચા થાય છે, એટલે કે આ રીતે સુધરશે. તો વર્કશોપવાળો જે પ્રશ્ન છે એમાં હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. તો સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપ 3 જવાબ આવી શકે તેમ છે. તો રિફ્રેશર કોર્સ છે એ પણ ખોટું નથી. તો આ પ્રશ્નમાં પુરાવા જે છે એ તમારે સારી રીતે બીજા શોધવા પડશે. એટલે કે આ જે પુરાવા આપેલા છે એટલા પૂરતા નથી. તો આના બાબતે તમે થોડી મહેનત કરજો અને ક્યાંય મળે તો પુરાવા શોધી લેજો. ક્યાંય ન મળે તો જે ડિક્શનરી હોય છે, તો ગુજરાત પ્રકાશિત કોઈ અંગ્રેજી ડિક્શનરી એવી મળી જાય તો એમાંથી પણ તમને આના મળી જશે. તો એ પણ તમે શોધી શકો છો. તો આનો એક વખત ટ્રાય કરજો અને જ્યાં મળે ત્યાંથી શોધી લેજો, બરાબર. તો ધોરણ 1માં આનંદદાયી ગણિતનું જે પુસ્તક છે એમાં લીનાનો પરિવાર પુસ્તક છે. તો એમાં શાના વિશે ચર્ચા કરી છે? તો માપન છે એમાં ઘણા બધા એવી ભૂલ કાઢે છે. પ્રકરણ 13ના બદલે 9 આપેલું છે. તો આ પ્રશ્નમાં કોઈ સુધાર નહીં થાય, કારણ કે જે નવી પુસ્તકો છપાઈ છે એમાં પ્રકરણ અલગ હોઈ શકે છે. એટલે કે 2-3 મહિનાથી ચલણમાં છે નવી પુસ્તિકા, એટલે કે આનંદદાયી ગણિતની, અને અગાઉ જે હતી એમાં પ્રકરણ આડાઅવળું હોઈ શકે છે. તો એના લીધે આમાં કોઈ ચેન્જ થાય એવું લાગતું નથી. પરંતુ જે માપનની વાત છે 100% સાચી છે. તો આ પ્રશ્ન નહીં સુધરે. તો અહીં આનંદદાયી ગણિતનું પુસ્તક જુઓ, પ્રકરણ એ જ છે, એટલે કે એકમાં 13 નંબર છે અને પ્રશ્નમાં 9 નંબરનું આપેલું છે, કાં તો 7 નંબરનું છે. એટલે આ રીતે જે આ પ્રશ્ન છે એમાં કોઈ ફરક નહીં પડે. તો 7 નંબર આપેલું છે, લીનાનો પરિવાર, બરાબર. તો એની પણ આન્સર કી મૂકી દીધી છે. તો આ રીતે આપણે આન્સર કીઓ જે છે એ, ડી અને ઈ કુલ 3 મૂકી છે. તો જોઈ લેજો. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અચૂક કરી લેજો. મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ અચૂક કરી શકો છો. સાથે ગ્રેસિંગ માર્ક્સ જેને પણ મળશે એને ફાયદો થશે. એટલે કે ગ્રેસિંગ માર્ક્સ તમારા બધાના ફાયદામાં છે, કોઈના નુકસાનમાં નથી. પછી જે ડબલ જવાબ છે એ પણ મોટા વર્ગને ફાયદો કરશે, કારણ કે ઓલરેડી તમારો એક જવાબ તો સાચો હશે અને બીજો સાચો પડતો હોય તો એ પણ તમને નુકસાન નહીં કરે. સાથે જવાબ ચેન્જ થવાવાળા પ્રશ્નો છે 2 કે 3 છે, એટલે આ જે વાંધારજીઓ છે એનાથી તમને જે કમિટી છે એ સાચો જ નિર્ણય લેશે. એટલે કે ખોટાને ફાયદો થાય એવું જરાય નહીં થાય અને જે સાચાને અન્ય થાય એવું પણ નહીં થાય. તો આ રીતનું છે. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી લો. સાથે મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ જરૂર કરી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. સાથે પ્રશ્ન પુસ્તિકા સિરીઝ એની આન્સર કી પણ છે, તમે જોવા માંગતા હો તો જોઈ લેજો. અને OMR શીટ આવી ગઈ છે, તો OMR શીટમાં તમારા જવાબો જે છે ફટાફટ ટીક કરીને ગણતરી કરી શકો છો. જે ગ્રેસિંગના વાળા પ્રશ્નો છે એવા 4-1 પ્રશ્નો સુધરશે. ડબલ જવાબવાળા છે એવા 5-1 સુધરશે.
તો 4 ને 5 9, તો ઓવરઓલ જે પ્રશ્નો સુધરવાની શક્યતાઓ છે એ 8થી કરીને 13 વચ્ચે છે, 8થી 13 વચ્ચે છે. તો આનાથી વધારે પ્રશ્નો નહીં સુધરે. તો આટલા પ્રશ્નો સુધાર થાય એવી શક્યતાઓ છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.